રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। ફરેણી રોડના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધોરાજીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, પણ ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર 9માં એક બાજુ નગરપાલિકાની બેદરકારી, ધોધમાર વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘરવખરીનો સામાન અને અનાજ પલળી ગયું હતું। ત્યાંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું। શોભનાબેન કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે? આ ફરેણી રોડ માંથી બધાયને તકલીફ છે। મને એકને નથી, મારો એકનો સ્વાર્થ નથી જોતી, દરેકનો સ્વાર્થ જોઉં છું। ઘરે ઘરે નાના બચ્ચા છે। શું કામે આ થયું બેન? આ હોનાર હતા, પાણીનો રોકાવ ભૂગલ ગટરું નાખી છે, એમાં હાવ નાના નાના ભૂંગરા નાખ્યા છે। ભૂગલ ગટરું ના હિસાબે અમારા ઘરોમાં પાણી ગરી જાય છે। ચારે કોરથી પાણી આવે છે, ક્યાં જાવું નાના બચ્ચા લઈને? નુકસાનીમાં તો બધુંય પલરી ગયું। તેલના ડબ્બામાં પાણી ગરી ગયું, કોથળા ચોખા પલરી ગયા, ઘઉં પલરી ગયા, અમારા કઠોળના બરણીઓમાં પાણી ગરી ગયું। ક્યાં જાવું અમારે? શું તમારી માંગણી છે? અમારી માંગણી એમ છે કે આ ગટરું સુધારો, તમે અમારા ઘરમાં પાણી ગરે છે એનું તમે ધ્યાન દો, અમારી ઈ માંગણી છે। મારું નામ જયંતિભાઈ વેલજીભાઈ વાવરિયા, કયા વિસ્તારમાં શું તકલીફ? ફરેણી રોડ, વોર્ડ નંબર 9, ધોરાજી। શું તકલીફ પડી છે? તકલીફ ભારે વરસાદ આવવાના કારણે પાણી ભરાયું। કેવી તકલીફ છે? તકલીફ એવી કે જે નાની મોટી ચીજ વસ્તુ ઘર વખરી અને અનાજ પલળી ગયા છે। કેટલા સમયથી આવી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ 2 વર્ષથી થવા માંડી। આથી ઘણા વર્ષો પહેલા પાણીનો નિકાલ હતો, પણ સરકારી ગટર જે આપણે નગરપાલિકાની ગટર નાખવા દ્વારા કોઈ ખામી સર્જાતા, એન્જિનિયરની ખામી સર્જાતા આમાં પાણી ભરવા લાગ્યું છે। હાલ કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા? હાલ 10 થી 15 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અને કેવું નુકસાન થયું? નુકસાન ઘર વખરી પલટી ગઈ છે, નાના બાળકો બહાર ન નીકળી શકે, સંડાસ બાથરૂમ બધામાં પાણી ભરાઈ ગયા છે। કેટલા ઘરોમાં આવું હશે? 10 થી 12 ઘર છે। શું તમારી માંગણી છે? મારી માંગણી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ લોકોને જે નુકસાન થયું હોય વળતર આપવું હોય તો આપો, ને પાણી તો કાઢી દો સાહેબ। તમારું નામ બા? મારું નામ રમાબેન। રમાબેન, કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે અને કયા કારણોસર તકલીફ પડી છે? આ બધું નુકસાન થયું, કેના કારણે થયું છે? આ 15 વીઘાનું પાણી આવે, 15 વીઘાનું પાણી આવે। નુકસાન લગભગ 2 કલાક થઈ છે। કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે? આ બધા હોહરા, એટલે આ ઘર હોહરાય 10-15 ઘર। કેવી નુકસાની આવી છે? આ બધા નુકસાન જ આવી છે। શું શું પલટી ગયું છે? દાણા પડી ગયા, બધું પલળી ગયું। અમારે અડધી ભેંસ બુડી ગઈ, મારે ₹1 લાખની ભેંસ। શું તમારી માંગણી છે? યા હજી પલળી ગયું હોય, નુકસાન થયું હોય, એ સરકારને આપવાની, બીજું હું હે ભાઈ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।